આપો આપવાનું કરો જો તમને ખેતરની અંદર શું તો કેનાલ પર તો દેખાતો નહીં. લેતા જોડા જોડા વાત કર. કાકા મને છે ને બેરે બેરે. અરે વાત કર. હાલો ના તો બની જાઉં છું તે. હાલો લાય તન્ની સંભળાય. એ તમાર કોનમાં ગાલેલું હશે બાર કાઢી પેલું હશે. ચાલુ રાખજે. હાલો બે વાત કરે એની જોડે. હા એટલે કા બધાને કા હું શું લે માથે લો એમ કહું. પણ તું શું બોલે કેમ ને સાડું ને હા આ સાહેબ રે પોલીસ વાળા છે હાજર. તારે બધાનું માથે લેવાની કઈ જરૂર હતી પણ મારું બધું બે તોલો મને દે કાલ મારી જાવ કે હવે 9 વાગે ફોન એનો આવ્યો બે કકર જોડે વાત કરવા દો. એને બધાનું માથે લેવાની કઈ જતો ને હવે શું બોલ્યો ખબર તને કે ફરી વાર આ જમીન ખેડી લેજો કે કેમ તને હું તાર ઘેર ગીરાઈ ગયો બધા હું નહીં બોલ્યો. અરે આ સાહેબ કરાયા સાહેબે ચોખ્ખું કહ્યું કે આવો બોલે ફરી ના જાય. હું એકલો બોલેલો. આલા જો આ સાહેબ રહ્યા. સાહેબ બોલે જ નહીં. મારા દેખતા જ બોલે છે અને કે આવતી વખત વાળો કે હું જોઉં. એટલે તમારી શેમાં કોઈ યાદ ના નહીં, તું આય, સાહેબ આઈ ગયા છે, પોલીસ સ્ટેશન આ આવી બધા છે. ભેરાના હલો. માગશે બોલો. હેલો એ કાકા લખમણ હલો. એમ કો લક્ષ્મણ બોલો. લક્ષ્મણ બોલું દેવા કાકા 9 વાગ્યાનો ફોન આવ્યો ભરતાનો મેં એને ના કહું મારા બહેનવાનો ભાઈ અને મારી વાડી આખી પેલા દીધી ભરતા હા ભરતા બોલે મારી વાડી પેલા દીધી એને હા એ હું કેસ કરવાનો અને આનું જે થાય કરવાનો કાર્યવાહી હા નમો લખ્યો બધાનું નામ લખી લો છો. બધા એક એક નું નામ લખી લે. નું નામ બોલાવો. નામ લખાવો બધા. ઓય, નામ લખાય. તમે જો સાહેબ પેલે ગયેલી વાડે તો વેલા હોય એક વાત આ વેલા હોય પેલે ગયેલી વાડી હોય હવે વેલા હોય એ લાગતા પેલા ગયા પેલા નહીં હોય. ના જોયા તો હું કાકા રહેવાનો હોય એ તો મારું હતું ના લે હું તો એમની ડાક્ટર નો છું મહેજ છે બધું મેં છે ભાઈ શું કહેવાય? દોડ નામ લખાય નહીં યાદ બનાવી સાચું હશે ને ફોટો પાડો ભાઈ જેમ જેમ નામ લખો એમ ફોટો પાડો ચાલ નામ બોલ ભાઈ જા જોસ્તી બોલું છું રઘુભાઈ ના કહ્યું મઢમાં હતો માતાના મઢમાં હતો અને પજેલાજીને કહ્યું ભાઈ ગાયો ગાતો નહીં મારે કાલે રહેવાનો. એનો ફોન માં જોયો મેં ના કહેવા તે ગાયો ગલાય એ ભાઈ મારા ખેતરમાં ગભુભાઈ દોડ નામ ગંગાસભાઈ ગંગાસ હાય ચલો ઓય મારા ફરતી લખાવો નામ લખાવો મારે તમારી પાછળ મારે નહીં મારવાનું બચવું હોય તો નામ લખાવો નહીં તો સીધા થઈ જજો હજુ કહું છું બોલો મેં તો ના કશી લગાડ્યું શું દેવા કરા ઓય ફૂલ હેન્ડ નંબર દેખા તાર કે મારો ગુનો છે તારે માથા લખા કા ભાઈ હા તો તે શું નામ મોર મોર બધાના વિડીયો ઉતારી લીધા એ હારા આ ગામમાં ઘર આલ્યું ને તારે જ મેં ના કહેલું કે આ ઓમને એક બાજુ જ રાખવા પડશે ચલો ભાઈ સબ લખાયા ને તો સારું છે કોઈ ડાફસરમાં રહેતું નામ નહીં. લખાવજો હોય ને તો વિડીયો પાડેલા છે જો જે તો નામ ઉતરી નહીં ગયું. લખાવે ને અને વિડીયો બધી પકડી લાવશે ને તેનો હું જોમીન થવાનો નહીં અને છોડવા દેવાનો નહીં એને એટલે નામ લખાવજો મહેરબાની કરીને મને એ તો આઈ જ ગયો વિડીયોમાં. ચલ ભાઈ નામ બોલે જે બાકી હોય લખાવે નાગજી નાગજી આ 10 લાખ નો મારે તો બીજા 5 લાખ તોડીશ નાગજી ભાઈ કેવા
અને બરોબર 5 લાખ નાથાભાઈ. નાથા. 5 લાખ કીધા તોડી નિકાલ સાહેબ બોલી. 5. ચલો છઠ્ઠો નંબર કોનો છે? તો હવે તું આગળ બોલો કાકા, બોલો નામ બોલો. હાલો. નાથાભાઈ. લાખા લાખાભાઈ. ફોન મારો નહીં ખોઈ ગયો છે એટલે તકલીફ પડે છે. ના ના બધા અલગ અલગ જ ના ખાઓ. હીરાભાઈ. ટીનાભાઈ. ટીનાભાઈ. તું ભણેલો છો ને? તું નામ લાગ, મને સંભળાતું નહીં, મારે 10 વાર પૂછવું પડે. તું ઊભો છું તારી જોડે. આવો લક્ષ્ય તમને વ્યામ રહેશે. બેન છોડો પાડે, ઊભો છું નહીં. પેલા આપી તને આવડે છે? લખતો આવડે છે? મને પણ લખને તને નામ આવડ્યા વગર ફાડ્યો નહીં. હમણાં પૂછું ભણ્યો તા કે હા કે? લખાડો હું વિડીયો તમારી ઘર સુધી મને બધી ખબર છે. તમારા ગઈડીઓ ઘર સુધી તમને જે મિલે ને એ જૂઠા નહીં મિલતા. અને હું તો બધા ભરવાનું કહેતો કે તમે હારે જૂઠું બોલવામાં જિંદગીમાં અહીં આગળ અને એટલે તમારી લાકડીઓ નહીં જતી. આ લાકડી નહીં જતી એનું કારણ શું? તમારે જૂઠું બોલવાનું. સુખી ના થઈ ગયા હોય તમે લોકોની ગાળો સાંભળવી પડે. ના, લોકોની ગાળો સાંભળવી પડે. ગણ્યા હોય ને સુખી થયા હોય તો લાકડીઓ ના ચાલવી પડે. અત્યારે તૈયારી ના કરો પણ આ ભાઈ કોણ જાય કોઈ લઈ તો જતો નહીં. સોગન કાકા જો ના લીન જતા રહી. સાદો તો કે તો એટલે લોકોનું જ પડાવી લેવાનું. તારી માફક કે ગાળો સાંભળવા થોડી તારી ગાળો લઈ જાય. હાલ તો સરકારને ભાઈ લખી લો આ ગાયો બધી એમનામ સરકાર. લાવો ગૌશાળામાં લઈ લે. તરફ આપી બીજું નહીં બોલવાનું કાકા બોલો હાલો ભાઈ હાલ દો લાકડી હાલો ધ્યાન ચલ લખાય. ગૌશાળામાં લઈ લઈએ આપડે. બધી ગાયો લઈ લઈએ ગૌશાળામાં. છે ગૌશાળા આપણા માટે. નવઘણ. નામ હારા છે જાદા. પછી આગળ કોણ રહે? એટલે થઈ ગઈ સાહેબ આ 2-3 દાડા બધે ગયા સેવાલિયા ગયું અહીં બધા બેન ગધા ગયા આ મેં જોયું ખેતી કરતો કોઈ બી અમારા 10 માણસ જે થાય એ બધું લખાઈ જાય આરામ સાહેબ 14 જણ છે હજુ નવા થયા. લખાવો બધા જલ્દી લખાવે લે કે પોપટભાઈ પૂનમભાઈ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.